નમસ્તે મિત્રો, ભાગછેદ ઉડાડો અથવા તો સાદુરૂપ આપવાના કેટલાક અલગ અલગ દાખલા જોઈએ. જે દાખલો આપેલો છે કે 1000 નો 3/4 ભાગ કેટલો થાય. સેમ દાખલો છે, મતલબ કે એક દાખલો આપણે એક કરતા વધારે રીતે પણ ગણી શકીએ છીએ. તો અહીંયા 9 છે જગ્યાએ કરવાનું શું? તો પહેલા તો 1000 અહીંયા કરી દો ગુણાકાર 3/4. જો સેમ આમાંય થશે, લખી દો 1000 ગુણ્યા 3/4. એકદમ બેઝિક છે. હવે જો કરી શું શકીએ આપણે, અહીંયા જો ગુણાકાર છે અને 3 છે, તો 1000 ગુણ્યા 3 કરીએ કેટલા થઈ જશે? 3000. છેદમાં 4 છે તો અહીંયા લખી દો 4. હવે 3000 ભાગ્યા 4, 4 થી આપણે ભાગાકાર કરી શકીશું. જો 4 7 28 થશે, 2 બાકી રહેશે અને બાજુમાં 0 છે એટલે કે 20. તો 4 ગુણ્યા 5 20, 1 0. 750 શું થયું? તો 1000 નો 3/4 ભાગ કેટલો થાય? 750. ડાયરેક્ટ આપણે ગણી શકીએ. કેવી રીતે? તો 1000 નો 3/4 ભાગ છેદમાં 4 ભાગ કરવાના છે. 1000 ના 4 ભાગ કરીએ કેટલા થાય? 250. એવા રીતે 4 સરખા ભાગ થશે. કેટલા ભાગ લેવાના છે આપણે? 3. તો 250 વાળા 3 ભાગ કરી આવી રીતે 250 250. હવે આપણે 3 લેવાના છે, કોઈ પણ 3 લઈ લઈએ તો કેટલા મળી જાય આપણને? 750 મળી જાય. ડાયરેક્ટ આવી રીતે ગણી શકીએ. બીજી રીત જો, અહીંયા સેમ એ જ વસ્તુ વાપરવાની છે. અહીંયા ગુણાકારમાં 1000 ગુણ્યા 3/4 છે, તો 1000 ભાગ્યા 4 કરી દો તો કેટલા મળશે? 250. ગુણાકાર કરવાનો 3 જોડે, 25 ગુણ્યા 3 75, પાછળ 1 0 એટલે 750. એટલે કે આપણે બે રીતે આપણે ગણી શકીએ. જો બંનેમાં જવાબ સેમ આવે છે. આ જ વસ્તુ અહીંયા જે ગુણાકારમાં ભાગાકાર કર્યો છે એ જ વસ્તુ અહીંયા આપણે લોજિકથી પણ ગણી શકીએ છીએ. આવી રીતે છે. હવે 4320 ગુણ્યા 100 છેદમાં 12 ગુણ્યા 5. જો કોઈ પણ જગ્યાથી આપણે ભાગ ચલાવી શકીએ છીએ. 100 છે, અહીંયા 100 ને આપણે 5 થી ભાગી શકીએ છીએ. અહીંયા પણ જો એકમમાં અહીંયા 0 છે તો આને પણ 5 થી ભાગી શકીએ. જે સંખ્યા મોટી છે નાની બનાવવાની ટ્રાય કરીએ. જો 5 થી ભાગ થશે તો જો 5 થી 5 8 40. 3 બાકી રહેશે, બાજુમાં 2 છે 32 છે. જો 5 છે તો 5 6 30, 2 ની બાજુમાં 0 એટલે 20. 5 ગુણ્યા 4 20. એટલે કે જો આટલો ભાગ ચાલુ છે 864. મતલબ કે 4320 ભાગ્યા આપણે 5 કરીએ, જવાબ મળે છે 864. જો ડાયરેક્ટ આપણે 12 થી ના કરવું હોય, બેકી સંખ્યા અહીંયા પણ બેકી સંખ્યા છે 6 ગુણ્યા 2 12. અહીંયા આપણે 2 થી ભાગાકાર કરીશું કેટલા મળશે? તો જો 4 3 2. 4 ગુણ્યા 2 8, 3 ગુણ્યા 2 6, 2 ગુણ્યા 2 4. 6 છે અહીંયા જો 432. 6 થી ટ્રાય કરી જોઈએ અથવા 2 થી પણ ટ્રાય કરી જોઈએ. ડાયરેક્ટ 2 થી કરીએ તો 2 ગુણ્યા 3 6, અહીંયા 2 થી ભાગ કરીએ જો 2 ગુણ્યા 2 4. 3 છે તો 2 એકા 2, 12 છે તો 2 6 12. 216 અહીંયા 3. જો 3 ની આપણે વિભાજ્યતાની ચાવી પણ શીખેલા છીએ. 6 + 1 7, 7 + 2 9. એટલે કે અંકોનો સરવાળો કરો, એ અંકોનો સરવાળો છે 3 થી ભાગી શકીએ. તો આખી સંખ્યા હોય ને 3 થી ભાગી શકાય. અહીંયા સરવાળો 9 આવ્યો છે, ભાગી શકીશું. તો 3 7 21, 3 2 6 એટલે 72. અહીંયા બાજુમાં કેટલા છે? 100 ગુણાકારમાં છે, આવી રીતે લખાય 72 ગુણ્યા 100 તો 7200. શું થયું? આજે સાદુરૂપ છે એનો જવાબ. ખ્યાલ આવ્યો છે? તો કોઈને એવું થયું સ્ટાર્ટિંગ અહીંયા 5 થી ભાગ અહીંયા ચલાવવું છે તો પણ આપણે ચલાવી શકીશું. તો અહીંયા ભાગ કરીશું, પાછું શું થશે? 20 આવશે. લાસ્ટમાં પાછું ગુણાકાર કરવો પડશે. 100 અહીંયા બાકી રહેવા દીધા છે તો ડાયરેક્ટ આપણે 2 0 મૂકી શકીએ છીએ. આગળ 325 ગુણ્યા 18 છેદમાં 13 ગુણ્યા 5. એકમના અંક અહીંયા 5 છે તો 5 થી ભાગી શકીશું. જો 5 થી 4 કરીએ તો 5 6 30, 2 બાકી રહેશે એટલે 25 છે એટલે 5 5 25. હવે ડાયરેક્ટ ઘડિયાળથી પણ ઉપયોગ કરીએ. 13 છે 13 5 65. અહીંયા 5 છે 18. 18 ગુણ્યા 5 એટલે કે 90. સાદુરૂપ જવાબ કેટલો થયો? 90. જો ઘડિયાળ છે 1 થી 20 સુધી આવડવા જરૂરી છે. આગળ હવે દાખલો છે 120 ગુણ્યા 480 છેદમાં 80. કરવાનું શું? જો કોઈ પણ એક જગ્યાએ આપણે 0 કટ કરી શકીએ. 80 માંથી જો અહીંયા એક 0 તો અહીંયા પણ કરી દે તો અહીંયા બાકી રહેશે. 48 8, 8 ના ઘડિયામાં આવે જ છે 8 6 48. હવે 120 ગુણ્યા 6 બાકી રહેશે તો 12 ગુણ્યા 6 કરો, 12 6 72. અહીંયા 120 માં એક 0 હતું તો પાછળ એક 0 એડ કરી 720. શું થાય? આજે સાદુરૂપ છે એનો જવાબ. તો ઘડિયાળ ના આવડતો તો આપણે શું કરવું પડે?
12 ગુણ્યા પછી 6 કરવા પડશે, પછી એનો જે જવાબ આવશે. ઘડી આવડતો હતો પણ ટાઈમ શું થાય બચશે. આવા જ અલગ અલગ જે પ્રશ્નો છે એમાં સાદુરૂપ આપવાના જે મોટા પ્રશ્નો છે એના પણ અલગથી વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. કરવાનું શું, પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે કોન્સેપ્ટ શીખવો છે, જે ટોપિક શીખવો છે એના અલગથી પ્રશ્નો છે ચેપ્ટર વાઇઝ મૂકેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આગળ જો આવી રીતે છે 20 ગુણ્યા 100 છેદમાં 250 ગુણ્યા 12. આવી રીતે અહીંયા પણ જોજો, અહીંયા સળંગ લાઈન હતી, અહીંયા બાજુમાં ગુણાકાર આપેલો છે. મતલબ શું, આનું શું થાય 100 ગુણ્યા 21 છેદમાં, એટલે આ લાઈન છે કન્ટિન્યુઅસ હોય, આવી રીતે આપેલું હોય અથવા બાજુમાં ગુણાકારથી આપેલું હોય તો પણ સેમ કહેવાય. એક એક 0 અહીંયા કટ થશે. 14 છે 21 બંને 7 ના ઘડિયામાં આવે છે. ક્યારે આવે છે, જો 7 ગુણ્યા 2 14, 7 ગુણ્યા 3 21. યાદ શું રાખવાનું, જો અહીંયા 14 છે ઉપર 21 આવી રીતે લખાય, 7 ગુણ્યા 3 7 ગુણ્યા 2. સેમ જે નંબર હશે તો શું થશે, કટ થશે. બાકી શું બચ્યું, ઉપર 3 છે 21 વાળી લાઈનમાં, અહીંયા 2 આપણે લખ્યા છે 3 અને 2. હવે 2 છે તો 2 5 10. 5 ગુણ્યા 3 15. જવાબ કેટલો થયો 15. ખ્યાલ આવ્યો છે. આગળ જો સેમ અહીંયા છે 15 ના છેદમાં 35 ગુણ્યા 560. આના જેવો જ થશે. તો જો અહીંયા 35 560, 5 અહીંયા 0, અહીંયા પણ 5, મતલબ કે આપણે જાણીએ છીએ કે 35 છે એકમનો અંક, 5 છે તો આ 5 ના ઘડિયામાં તો આવવાનું જ છે. 5 7 35, અહીંયા જુઓ 15 પણ આવે છે. ક્યારે આવે છે, 5 7 35, 5 ગુણ્યા 3 15. જે સેમ તે ઘડીઓ છે એનો નંબર આપણે લખતા નથી. કેમ કે આવી રીતે શું થશે, કટ જ થશે એટલા માટે. 560 છે ને અહીંયા 7 છે, જો 7 થી આ ભાગી શકીએ છીએ. ક્યારે, તો જો 7 8 ની 56 થાય છે, 7 8 56, 1 0 મૂકવું પડશે. કેમ, 560 છે. 80 ગુણ્યા 3 8 ગુણ્યા 3 24, પાછળ 0, 240 શું થશે, આજે સાદુરૂપ છે એનો જવાબ. એવી જ રીતે જો અહીંયા 20 ગુણ્યા 100, અહીંયા 250 છે, જો એક એક 0 આપણે કટ કરી દઈએ. આવી રીતે બાકી રહેશે. આજે છે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે, એનો જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે. જો વિડીયો જોવાની સાથે કરવાનું શું, વિડીયો સ્ટોપ કરવાનું, રકમ છે જાતે લખી અને રફ પેજમાં ટ્રાય કરવાનું, નોટબુક લઈને બેસવાનું. જાતે જેટલા પ્રયત્ન કરશો એટલું શું થશે, ક્વેશ્ચન છે પાકો થશે. કોઈ પણ ટોપિક હોય, સાદુરૂપ આપવાનું હોય, કોઈ પણ ટોપિકના તમે શીખતા હોય, એક વખત પ્રશ્ન શીખ્યા છે પછી ફરીથી રકમ લખી લેવાની, વિડીયો સ્ટોપ કરવાનું, ફરીથી દાખલો જાતે ભણવા ટ્રાય કરવાનું, તો તમને યાદ રહેશે. આવી રીતે એકદમ સરળ રીતે બધા કોન્સેપ્ટ શીખવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.